નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 28 એપ્રિલ 2026 વાર છે મિત્રો મંગળવારના રોજ. આજની ઘઉંની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ઘઉંની આવક અત્યારે 4 નંબરના ડૂમમાં આવક છે. આ બાજુની સાઈડમાં જોઈને તો 1 બ્લોક જેવી આવક છે અને આ બાજુ 2 બ્લોક જેવી આવક છે. એટલે ટોટલ જોઈએ તો 3 બ્લોક જેવી આવક છે ભાઈ 4 નંબરના ડૂમમાં. હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે. તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈએ કેવો રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. તો 478 રૂપિયામાં અમલ વેચાણો છે. તમે જોઈ શકો છો મીડિયમ એવરેજ ક્વોલિટીમાં છે ભાઈ. ટુકડા છે 478 રૂપિયા ભાવ થયો. મિત્રો 516 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. 406 નો ટુકડા છે. તમે જોઈ શકો છો 516 રૂપિયા ભાવ થયો છે અમલનો. 516 મિત્રો 512 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. માલ ભૂખરો હે પણ આમ ચોખ્ખો હે. 512 રૂપિયા ભાવ થયો. તમે જોઈ શકો માલ ભૂખરો હે, સફેદ થઈ ગયો હે પણ માલ ચોખ્ખો હે ભાઈ. પૂતરું કાકરો બહુ ઓછી માત્રામાં હે. 512 રૂપિયા ભાવ થયો એનો. મિત્રો 468 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. લોકવન ઘઉં છે મિલબર ક્વોલિટીમાં. 468 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો 468 રૂપિયા ભાવ થયો છે. મિલબર ક્વોલિટી છે લોકવન. 468 રૂપિયા ભાવ થયો. મિત્રો 536 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. 406 નો ટુકડા છે. સારી ક્વોલિટીમાં થોડો કલર વાળો માલ છે. 536 રૂપિયા ભાવ થયો. તમે માલ જોઈ શકો છો 536. મિત્રો 490 રૂપિયામાં અમલ વેચાણો છે. 406 નો ટુકડા છે મીડિયમ ક્વોલિટીમાં. 490 રૂપિયા ભાવ થયો છે. દાણા કાળા થોડાક વધારે પૂરતા દેખાય છે. 490 રૂપિયા. મિત્રો 494 રૂપિયામાં અમલ વેચાણો છે. આ 406 નો ટુકડા છે. 494 રૂપિયા ભાવ થયો છે આ ક્વોલિટીમાં. તો મિત્રો 458 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. મિલબર ક્વોલિટી છે. 458 રૂપિયા ભાવ થયો છે. ₹506 રૂપિયા. 406 નો ટુકડા છે ભાઈ. 506 રૂપિયા ભાવ થયો છે. દાણે થોડુંક ઝીણું હે. 506 રૂપિયા ભાવ થયો. મિત્રો 484 રૂપિયામાં માલ વેચાણો છે. જોઈ શકો છો 484 રૂપિયા ભાવ થયો છે ભાઈ. લોકવન ઘઉં છે. કસ્તર વાળો માલ છે. 484 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો આ ટાઈપનો માલ છે. 484 રૂપિયા ભાવ થયો છે. લોકવન છે અને દાણે થોડુંક ઝીણું હે. 484. તો મિત્રો 504 રૂપિયામાં અમલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે. દાણે જાડા દાણા ઉપર છે ભાઈ. 504 રૂપિયા ભાવ થયો છે. વામન ટુકડા છે જેને આપણે વામન ટુકડા કહેતા હોય ને માલ છે ભાઈ. 504 રૂપિયા ભાવ થયો છે. જાડા દાણા ઉપર છે. 504 રૂપિયા. તો મિત્રો 474 રૂપિયામાં આ માલ વેચાણો છે. તમે જોઈ શકો છો આ ટાઈપનો માલ છે. 474 રૂપિયા ભાવ થયો છે ભાઈ. બંસી ઘઉં છે. 474 રૂપિયા ભાવ થયો છે. 474 રૂપિયા.
મિત્રો 510 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. 496 ટુકડા છે. 510 રૂપિયા ભાવથી છે. માલ ચોખ્ખો તમે જોઈ શકો છો. 510 રૂપિયા ચોખ્ખો માલ છે ને ભાઈ. મીડિયમ એવરેજ ક્વોલિટીમાં છે, સુપર નથી. 510 રૂપિયા ભાવથી છે. મિત્રો 556 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. લોકોન ઘઉં છે, સારું હો લોકોન. 556 રૂપિયા ભાવથી છે. તમે જોઈ શકો છો. દાણે સારું છે, એકદમ જાડા દાણે છે અને માલે સારો છે. 556 રૂપિયા ભાવથી. 556. તો મિત્રો 472 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. 513 નંબર ઘઉં છે. 472 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ માલ છે ભાઈ. 472 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 651 રૂપિયા ભાવ થયો છે ભાઈ. અમલનો 406 ટુકડા છે ને દાણો ભાઈ મસ્ત હીરા જેવો દાણો. 651 રૂપિયા. આને સુપર ક્વોલિટી આપણે કહી શકીએ એવો માલ છે. 651 રૂપિયા ભાવ થયો છે. 406 ટુકડા સુપર ક્વોલિટીમાં 651 રૂપિયા ભાવ થયો છે ભાઈ. સારા માલ હોય ને આવા તો બજારું થાય છે. બાકી બધા જે મીડિયમ માલ છે ને એના બજારું નથી થતા. આવા માલ હોય તો ભાવ થાય 600 ઉપર. જોઈ લો 651 રૂપિયાના ભાવ થયા. મસ્ત ક્વોલિટી માલ. તો મિત્રો 460 રૂપિયામાં અમલ વેચાણો છે. 513 નંબર ઘઉં છે મીડિયમ ક્વોલિટીમાં. 460 રૂપિયા ભાવ થયો છે ભાઈ. જોઈ શકો છો. આ ક્વોલિટીમાં છે, મીડિયમ ક્વોલિટીમાં છે. 460 રૂપિયામાં વેચાણું છે. મીડિયમ ક્વોલિટીમાં 413 નંબર. 460 રૂપિયા. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવને. મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો બજાર આમ જોઈએ તો સેમ બજાર જ છે. આપણે જે રનિંગ બજાર 450 થી 550 નું હાલતું હતું. આપણે લગભગ શુક્રવારે વિડીયો બનાવ્યો હતો ત્યારની વાત કરી તો એવું જ બજાર આજે પણ જોવા મળી રહેલું છે. બાકી સુપર ક્વોલિટી માલની વાત કરી તો 600 પ્લસના બજાર ભાવ થાય છે. આજે પણ જોઈએ તો 650 રૂપિયા સુધીના સારા માલના બજાર ભાવ 406 સુપર ક્વોલિટીમાં તો એના બજાર ભાવ હાલ જોવા મળી રહેલા છે. બાકી જે અવરત બજારની વાત કરીએ આપણે તો હાલ વધારે પૂરતો જે માલ આવે છે તે બધો 400 રૂપિયાથી લઈને 550 રૂપિયા સુધીના બજાર ભાવ થાય એવો માલ વધારે પૂરતો આવે છે. સારા ક્વોલિટી માલ બહુ ઓછા ભાગે આવે છે એટલે એના બજાર ભાવ એવા થતા નથી. એટલે આપણે વધારે પૂરતા જે બજાર ભાવ છે તે 450 થી 550 જોવા મળી રહેલા છે. જેવી ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ હાલ જોવા મળી રહ્યા છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.